જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજ ફરી એક નાનકડા અને રાતના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો, જો તમે પહેલાનો વ્લોગ ના જોવો તો જલ્દીથી જોઈ નાખજો. અને આ મારો બીજો વ્લોગ રહેવાનો છે. તો આ વાગ્યા છે રાતનો 1. જ્યાં મિત્રો તમને એવું થતું હશે કે રાતના કેમ લોકો વ્લોગ બનાવે છે, રાતે શું કરે છે, તમને આજે બધું જ બતાવીશ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો જુઓ મિત્રો, આ રાતે શું ખાઈ રહ્યા છે બધા? જો પડીકા. શું ખાય? આદોમાં ડોન. શું કરે બેટા તું? તું શું કરે રાત્રે 1 વાગે? એ શરમાઈ ગયો. શું કરે બેટા રાત્રે 1 વાગે? જો આમાં રાત્રે 1 વાગે ને પાર્લેજી, આજે શક્કરપારા, આ ક્રીમ વાળું બિસ્કિટ, વેફર, આ બાજુ પડ્યું હની. તારે આવું છે? બધાને હાય હાય કહી દે, રાધે રાધે કહી દે બધાને. રાધે રાધે કરો ચલો બેટા, બધાને રાધે રાધે કરો ચલો. જય શ્રી કૃષ્ણ કહો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહો બધાને. બધા નહીં કહેવાનું જય શ્રી કૃષ્ણ? નહીં કહેવાનું? થોડો નાનો છે એટલે કોઈ ચિંતા ના કરતા. બાકી તમને આવા નવા વ્લોગ રોજ જોવા મળશે. જો આ એટલી તીખી આઈટમ કે ના પૂછો વાત. ગોપાલની, નડિયાદની મિક્સ. તમે નડિયાદથી આ વ્લોગ જોતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો બેટા કોથી વ્લોગ જોવાયા? ડોન, તું કોથી વ્લોગ જોવાયા? ઘરેથી કે ઘરેથી કોથી વ્લોગ જોજો. એને રમકડા કેટલા બધા પડ્યા, પણ એને એક રમકડા રમવા નહીં, એના પાર્લેજી આલો, ઓ શંગુ આપો. ઓહો હો, ઓહો, ઓ બાપરે, ઓ બાપરે, ઓ બાપરે, ઓ બાપરે. કેટલા વાગે ઉઠી યાર? 12:30 ઉઠીને જો હવે રાતનો સવારના 4 વાગે 3 વાગે લાગાવ તો કલાક રહીને સુઈ જાય. કોઈ નક્કી નહીં. નાના છોકરાઓ એટલે કોઈ નક્કી નહીં કે રાતના 12 વાગે 1 વાગે નક્કી નહીં. સવારના 4 વાગી જાય, સવારના 5 વાગી જાય. શું કહ્યું બેટા? કેટલા વગાડવાના આજે? જો આજે કેટલા વગાડવાના? ઓ બાપરે બાપ. આજે સવારના મન લાગે કે 3, 7, 4 તો સાચા જ. બાકી બ્લોગની અંદર બને રહેજો, બહુ જ મજા આવશે. હજી તમને આગળ રાતના કેટલા વાગ્યા છે અત્યારે જો હું તમને હાલ જ બતાવી દઉં લાઈવ. અત્યારે રાતના વાગ્યા છે, દેખો 1 વાગ્યો કમ્પ્લીટ. 1 વાગ્યો ને 1 વાગ્યા માંડવાન ઉઠી ગયો. હવે કેટલા વાગશે રાતના એ આગળના વિડીયોમાં હું તમને બતાવીશ. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. તો જો મિત્રો, રાતના વાગ્યા છે 2 અને ફરી આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કર્યું. જો આપણું સેટઅપ, આ છે ટ્યુબલાઇટ, ઉપર છે ટ્યુબલાઇટ, આ છે ટ્યુબલાઇટ, ના આ છે મારા પપ્પા. જી હા મિત્રો, અને જો આમાં ડોન બધું જોઈ રહ્યો. શું કેવું? હા, હું તો વધી ગયો, અડધી રાતમાં જાગી જાય. મારો ડોન હતો. શું કેવું બેટા? તાર બ્લોગમાં આવવાનું હો? એમ છો તો બ્લોગમાં આવવાનું હો? બધાને કહી દે રાધે રાધે, રાધે રાધે કે તો બ્લોગમાં લઈ લઉં. રાધે રાધે કહી દે બેટા. રાધે રાધે કહો બધાને. રાધે રાધે કહી દો. એની ઈચ્છા હશે તો જ કહેશે. એમાં થોડી વાર એનું નેચે વાગશે સેટઅપ. અહીંયાનું સેટઅપ વાગશે, બધું એના જોડે બધું જ મેકવામાં આવશે. શું કેવું બેટા? મેકવાનું બધું તારા માટે? હે ને? પછી કહેવાનું રાધે રાધે? ના, નહીં કહેવું? રાધે રાધે નહીં કહેવાનું બધાને? રાધે રાધે કહી દો પેલા બધાને. રાધે રાધે કઈડા, રાધે રાધે કહી દો. પછી તારે મમ્મા લઈ આપીશ. ચાલ, તારે શું લેવું? રમકડું લેવું? વાવા નહીં લેવાની નવી નવી તારા વાવા. જો જો, નાના છોકરાને મોબાઈલ કદી નહીં આપવાનો. જો એ મોબાઈલ જોઈને કેટલો એટ્રેક્ટ થાય. કદી નાના છોકરાઓને મોબાઈલ આપવાનો નહીં. ભલે એના માટે એક રાત જાગવું પડે, પણ એના મોબાઈલની લત લગાડવાની જ નહીં. અમે પહેલાં અઠવાડિયું આપતા હતા પહેલાં નાના છોકરાઓને મોબાઈલ, પણ મને ખબર પડી કે નાના છોકરાઓને સ્ક્રીન બતાવવાથી બહુ જ પ્રોબ્લેમ થાય. એટલે અમે ત્યારથી જ આના મોબાઈલ આપવાનું બંધ કરી નાખ્યું. જો મોબાઈલ જોયું ને એટલે બૂમો પાડે. મોબાઈલ જોયું એટલે બૂમો પાડે ને તો કહી દેવા મોબાઈલ નહીં જોવું. બધાને કહી દે, અને બધા કહી દે રાધે રાધે કહી દે. નહીં જોવું કહી દે, નહીં જોવું મોબાઈલ, નહીં જોવું. બતાવવાનો હોય ને મોબાઈલ? ના, નહીં બતાવવાનો. નુકસાન થઈ જાય. નાના છોકરાને ના બતાવાય મોબાઈલ. જોવાય બેટા મોબાઈલ? ના જોવાય. જો ચલો રાધે રાધે કરો, રાધે રાધે કરો, બધાને રાધે રાધે કહો. હા, રાધે રાધે, રાધે રાધે. એન્ચન કો રાધે રાધે. એનો મૂડ હશે ને તો જ રાધે રાધે કહેશે. એનો મૂડ હશે ને તો જ રાધે રાધે કહેશે. બાકી આ વિફરેલો વાઘ કોઈનો થયો નહીં, કોઈનો થવાનો નહીં. શું કહેવું બેટા?
સાચી વાત કે ખોટી વાત જોઈએ માઇક જોઈ ગયો. આ માઇકની લાઇટ થાય ને તારા અત્યારે નાના છોકરાઓ જોઈ જાય. અને મિત્રો તમારા ઘરે નાના છોકરાઓ હોય તો રાતે તમે કેટલા વાગે સુધી એના પાછળ જાગો એ જરૂરથી કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે નાના છોકરા હોય તો રાત્રે આટલી રાત સુધી જગાય છે. શું કેવું બેટા? નાવ 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 નાવ. મોટું થશે ને આપણે જો ભગવાન કરે બ્લોગર બનશું, વધારે હેડ છે તો આ બોલશે પછી. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. હે ને નવા વિડીયોમાં. હા કે કરો શું કે બેટા બોલ? આ બોલો રાતે 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 બોલો રાતે રાતે. એના બસ ખાલી આ માઇક આલ દો. જો ભાઈ માઇક લઈને જો તે ધન કરે. લે બેટા માઇક જો એ વાની માઇક પકડ્યું. આ માઇક પાછળ તો એટલી ગોળી થઈ છે ને અડધો કલાકે માઇકની પતારી ફેરવશે તો ફેંકી દેશે. કઈ કોઈ વસ્તુ વેલ્યુ જ નહીં એને. હે બેટા માઇક રમવાનું કે નહીં રમવાનું? લાવ અડધો કલાક વધારે નહીં. જો હવે લઈ લીધું ને, હવે જોજો એનું રિએક્શન જુઓ ખાલી. 1-2 મિનિટ તો ખોળશે કે આ માઇક ગયું તો ગયું. કો ગયું બેટા માઇક? હે ને એ લઈ લીધું. આ બધા રાધે રાધે કરશે ને તાર માટે બીજું આવું માઇક લઈ આપીશ. અમરેશજી નવું માઇક મંગાવ્યું છે. જુઓ મિત્રો ગિરાનો કંપનીનું છે. વોઇસ કેવો આવે છે તમે કોમેન્ટ કરજો. ને તમે જો કન્ટેન્ટ ક્રિએટર હોય અને તમે અમારો આ વ્લોગ કયા ગામથી ને કઈ સિટીથી જુઓ છો એ જરૂરથી કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામમાં અને આ સિટીમાં ફરી રહ્યો છે. અને હા મિત્રો, તમારે અમારે ફની વિડીયો જોતા હોય તો શોર્ટ્સની અંદર જઈને તમે જોઈ શકો છો કે અમે ફની વિડીયોનું પણ શૂટિંગ શરૂ કરી નાખ્યું છે અને સારા બનાવીએ છીએ. તમને કેવા લાગે છે અમારા વિડીયો એ જરૂરથી કોમેન્ટ કરજો. મળીએ એક બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. ને આપણે મળવાનું રહેશે રાત્રે. તો ચલો, જય બાબારી.